આ તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ઘટ્યું છે। 39 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું। મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે। સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયું 38.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળતી જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ગગડ્યું છે। જોકે તેમ છતાં પણ સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયું 38.5 ડિગ્રી, અને છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 35.8 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરતમાં 37 ડિગ્રી, ભાવનગરમાં 36.4 ડિગ્રી અને રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે।